म्यूजिक। क्या बात है सर, क्या बात है सर, क्या बात, ये बात है। જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા એડિટિંગ વિડિયોની અંદર। તો આગળ તમે ડેમો અંદર જે ઇન્સ્ટાગ્રામ ટ્રેન્ડિંગ રીલ જોઈ છે, તો એ પ્રકારની જોરદાર રીલ્સ બનાવતા શીખવાનું છું। તો વિડિયોને ધ્યાનથી પૂરો જોઈ લેજો। અને મિત્રો તમે હજુ સુધી વિડિયોને લાઈક ના કરી તો લાઈક કરી દો, ચેનલ સબસ્ક્રાઇબ ના કરી તો સબસ્ક્રાઇબ પણ કરી દેજો। અને મિત્રો તમે હજુ સુધી મારા WhatsApp પર ટેલિગ્રામ ચેનલ જોઈન ના થાય તો જોઈન થઈ જજો, ડિસ્ક્રિપ્શન લિંક મળી જશે। તો મિત્રો ચાલો વધુ ટાઈમ વેસ્ટ કરે આપણે એડિટિંગ વિડિયો છે તે સારું કરીએ। अभी मजा आएगा ना भिड़ो। તો મિત્રો એ પ્રકારની ટ્રેન્ડિંગ રીલ્સ બનાવવા માટે સૌથી પહેલા તો તમારા ફોનની અંદર તમારે છે તે પ્રોટોન VPN ને ઓપન કરી લેવાનું છે અને કનેક્ટ કરી દેવાનું છે। તો પ્રોટોન VPN ને કનેક્ટ કરશો તમને જે કાર્ય ઇન્ટરફેસ જોવા મળશે, આપણે ઓલરેડી કનેક્ટ કરેલું છે। પછી તમારે સીધું આવી જવાનું છે CapCut એપ્લિકેશનની અંદર। CapCut એપ્લિકેશન ને ઓપન કરશો તમને કે કાર્ય CapCut એપ્લિકેશનનો ઇન્ટરફેસ છે તે જોવા મળી રહેશે। તો અહીંયા તમારે શું કોણ છે, સૌથી પહેલા તો મિત્રો તમને જણાવી દઉં કે મિત્રો તમે જો હજુ સુધી વિડિયોને લાઈક ના કરી તો લાઈક કરી દો, ચેનલ સબસ્ક્રાઇબ ના કરી તો સબસ્ક્રાઇબ પણ કરી દો। કેમ કે મિત્રો આપણે YouTube ચેનલ તમને દરરોજ છે આવા એડિટિંગના નવા વિડિયો જોવા મળી રહેશે। તો ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો અને બેલ આઇકન પર ઓલ પર સેટ કરી દેજો, જેથી મારા નવા વિડિયોની નોટિફિકેશન સૌથી પહેલા તમને મળી રહે। તો મિત્રો હવે તમારે શું કામ છે, ઉપર અહીંયા તમે જોજો ન્યૂ વિડિયો લખ્યું છે, ન્યૂ પ્રોજેક્ટ, એના પર ક્લિક કરવાનું છે, તમારી ગેલેરી ઓપન થઈ જશે। તો અહીંથી તમારો જે પણ ફોટામાં તમારે વિડીયો બનાવવાનો લઈ લેવાનું છે, બધા છે તે વિડીયોમાં વિડીયો બનાવતા હોય છે બરાબર, એટલે કે રીલ્સ બનાવતા હોય છે। તો આપણે ફોટોમાં રીલ્સ બનાવવાનું છે બરાબર। તો કંઈક યુનિક લાયા છીએ આપણે, તો સૌથી પહેલા આપણે ફોટો છે ને અહીંયાથી લઈ લઈશું। ફોટાને એડ કરશો એટલે કાતે તમારો ફોટો આવી જશે। તો પાછળ જે એન્ડિંગ વાળો પાર્ટ હોય એને સૌથી પહેલા ડિલીટ કરશો અને ફોટા લેન્થ અહીંથી કરી દઈશું આપણે 15 થી 20 સેકન્ડ બરાબર। આટલું કામ તમારે કરી લેવાનું છે। અને મિત્રો હવે તમારે શું કામ છે, સૌથી પહેલા મિત્રો તમને જણાવી દઉં કે મિત્રો જે પણ ભાઈ વધારે ટાઈમ નથી અથવા એમને વેડિંગ કહું છે, રીલ્સ બનાવી છે, મારી પાસે એડિટિંગ કરાવવું છે, તો ભાઈઓ મને WhatsApp પર મેસેજ કરી શકે છે, ડિસ્ક્રિપ્શનમાં મોબાઈલ નંબર મળી રહેશે। તો મિત્રો કોઈ પણ ટાઈપનું એડિટિંગ કરવાનો ચાર્જ લેવામાં આવશે ને ચાર્જ તમને WhatsApp અંદર કહેવામાં આવશે। તો જેને પણ મારી પાસે એડિટિંગ કરાવવું છે તે WhatsApp પર મેસેજ કરી શકે છે, ડિસ્ક્રિપ્શનમાં મોબાઈલ નંબર મળી રહેશે। હવે તમારે શું કરવાનું છે, નીચે ઓવરલે ઓપ્શન પર ક્લિક કરી એડ ઓવરલેમાં જવું છે અને અહીંથી આપણે અત્યારે જે વિડીયો એડિટ કર્યો હતો એ વિડીયો લઈ લઈશું બરાબર। તો અહીંથી આપણે સૌથી પહેલા લઈ લઈશું ડેમો વિડીયોને। તો થોડુંક લોડિંગ લઈ ફટાફટ છે તે ડેમો વિડીયો એડ કરી દઈએ। તો મિત્રો અહીંથી આપણે જે એડિટ કરેલો વિડીયો તેને લઈ લઈશું કે ખાતે તમે જોઈ શકો છો। તો આ વિડીયો તમને ક્યાં જોવા મળશે, તમારા સોંગ જોતું હશે તો વિડીયો એડિટ કરવા માટે સોંગની જરૂર પડશે। તો ડેમો વિડીયો છે તે આપણે ટેલિગ્રામ ચેનલ જોવા મળી જશે અને ટેલિગ્રામ ચેનલની લિંક છે તમને ડિસ્ક્રિપ્શન અને કોમેન્ટ બોક્સની અંદર જોવા મળી જશે। તો ત્યાંથી તમે ટેલિગ્રામમાં જોઈન થઈ જજો અને વિડીયો તમે ડાઉનલોડ કરી આની અંદર તમારે એડ કરી લેવાનું છે। પછી તમારે શું કરવાનું છે, આ તે વિડીયો આવી જાય આપણો વિડીયોને થોડીક નાની સાઇઝ કરી ઉપરની સાઈડ આપણે સેટ કરશું। પછી નીચે અહીંયાથી તમારે એક્સટ્રેક્ટ ઓડિયો હશે તો એને ગોતી લેવાનું છે અને પછી એને ઓડિયો એક્સટ્રેક્ટ કરી લેવું છે, એટલે આપણું ગીત અહીંયા અલગ થઈ જશે બરાબર। હવે આપણે અહીંયા કરવાનું છે એડિટિંગ સ્ટાર્ટ બરાબર। તો સૌથી પહેલા આપણે શું કરશું, જે સ્ટાર્ટિંગ વાળો ફોટો છે ત્યાં આવી જવું છે સ્ટાર્ટિંગમાં બરાબર। તો અહીંયા તમારે શું કરવું છે, અહીંયા તમે જોશો કે કારતે વિડીયો પ્લે થાય છે, પછી અહીંયા એક ઇફેક્ટ આવે છે તમે જોઈ લો અહીંયા બરાબર। તો અહીંયા આપણે જે બીટ પડે છે અહીંયા તમે જોઈ શકો છો, સોંગમાં તમે અહીંયા સાંભળી લો સૌથી પહેલા। તો અહીં બીટ પડે છે તો અહીંયા આપણે શું કરશું, ફોટા પર ક્લિક કરીને આપણે સ્પ્લિટ કરી દઈશું, કટ લગાવવાનું છે, પછી આગળ આવી જવાનું છે। આગળ આવશો એટલે અહીંયા તમને બીજો કટ જોવા મળશે બરાબર। તો અહીંયા આપણે કટ કરી લેવાનું છે, અહીંયા તમે જોશો અહીંયા બરાબર। તો અહીંયા પણ બીટ છે તો અહીંયા આપણે કટ કરી લઈશું। આ રીતે તમારા સોંગમાં બીટ ગોતવાનું છે અથવા ડેમો વિડીયોમાં જોઈ અને તમારે કટ લગાવતું રહેવાનું છે। આ રીતે બે કટ લગાવી દઈએ પછી તમારે શું કરવાનું છે, સૌથી પહેલા તમારે અહીંયા તમે જો ઇફેક્ટમાં જવાનું છે, વિડીયો ઇફેક્ટમાં જવાનું છે અને અહીંથી તમારે એક ઇફેક્ટ લઈ લેવાનું છે। તો અહીંયા સર્ચમાં જશું ને અહીંયા આપણે સર્ચ કરીશું કેમેરા ફોકસ। તો કેમેરા ફોકસ વાળી ઇફેક્ટ આવી જશે તો એને આપણે સૌથી પહેલા અહીંયા એડ કરી લેવાનું છે અને એની લેન્થ આપણે જે પહેલા નંબરનો કટ છે ત્યાં સુધી લાવી દેવાનું છે। પછી તમારે શું કરવાનું છે, આટલું કામ થઈ ગયું છે। વિડીયો ઇફેક્ટમાં જશું જે એલો બ્લર વાળી ઇફેક્ટ છે ને લઈ લઈશું, એડજસ્ટમાં જશું અને સ્પીડને 0 અને ઇન્ટેન્સિટીને ફૂલ કરી દેવાનું છે અને આની લેન્થ છે તમારે આગળ સુધી ખેંચી દેવાની છે। તો ક્યાં સુધી ખેંચવાની છે આપણે આગળ જોતા જશું, પછી આપણે કટ કરી લઈશું। પછી તમારે બીજી ઇફેક્ટ લગાવવાની છે તો વિડીયો ઇફેક્ટમાં જશું, સોરી મિત્રો બોડી ઇફેક્ટમાં જવાનું છે ને અહીંયા તમારે જોશો જે પહેલી જ ઇફેક્ટ તમને જોવા મળશે એને લઈ લઈશું, રાઈટ ઉપર ક્લિક કરી દઈશું ને આની પર લેન્થ આપણે જે પહેલા નંબરનો કટ છે ત્યાં સુધી લગાવી લેવાનું છે, કંઈક આ રીતે બરોબર। આ રીતે આટલું કામ થઈ ગયું છે। જો સ્ટાર્ટિંગમાં આપણી જે પણ ઇફેક્ટ હતી અહીંયા લાગી ગઈ છે।
તો આટલું કામ થઈ જાય પછી તમારે શું કરવાનું છે, લેયરમાં જઈ તમે લેયર છે તે એડજસ્ટ કરી શકો છો તમારી રીતે, બરોબર? તમે એડજસ્ટ કરી શકો છો. આટલું કામ થઈ ગયું છે. તો સૌથી પહેલા મિત્રો તમને જણાવી દો કે મિત્રો તમે હજુ સુધી વિડીયોને જોઈ રહ્યા અને વિડીયોને લાઈક ના કરી તો લાઈક કરી દો અને ચેનલ સબસ્ક્રાઇબ ના કરી તો સબસ્ક્રાઇબ પણ કરી દો, કેમ કે તમારા માટે હું આટલી મહેનત કરીને વિડીયો બનાવું છું. તમે મારા માટે 1 લાઈકની સબસ્ક્રાઇબ કરી શકો છો. તો પ્લીઝ મિત્રો 1 લાઈકની સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો. તો હવે તમારે શું કરવાનું છે, અહીંયા આપણે જોઈએ કે ઇફેક્ટ હતી અને આપણે ફરતી અહીંયા લગાવી લઈએ છીએ. તો આ રીતે અમારી કેમેરાવાળી ઇફેક્ટ છે ને સૌથી લાસ્ટમાં લગાવવાનું છે એટલે કમ્પ્લીટ થઈ જશે. આટલું કામ થઈ ગયું છે. તો આગળ જે આપણે કટ લગાવ્યું તે ફોટા પર ક્લિક કરી એનિમેશનમાં જશું અને અહીંયા તમારે જે રોક વર્ટિકલ વાળું ઇફેક્ટ એને જ લગાવી દેવાનું છે. અને અહીંથી આપણે બીજી એક બોડી ઇફેક્ટ લગાવ્યું છે, અહીંયા તમે જોઈ શકો છો. તો કટે આવી જઈશું, વિડીયો ઇફેક્ટમાં જશું, સોરી મિત્રો બોડી ઇફેક્ટમાં જવાનું છે અને અહીંયા તમારે આ ઇફેક્ટને લગાવી દેવાનું છે, બરોબર? આ ઇફેક્ટ લગાવ્યા પછી તમારે શું કરવાનું છે, આની લેન્થ આપણે આગળ જે કટ હતું ત્યાં સુધી લગાવી લેવાનું છે. અહીંયા તમે જોઈ શકો છો, અહીંયા સુધી લગાવી લેવાનું છે, કટ કરી લેવાનું છે અને આને અહીંયાથી અહીંયા સુધી લાવી દઈશું અને જે યલો બ્લર વાળી હતી એને પણ ત્યાં સુધી લાવી દેવાનું છે. પછી તમારે ફરીથી જે પહેલો કટ હતો ત્યાં આવી જવું છે, વિડીયો ઇફેક્ટમાં જવું છે અને અહીંયા તમને કારતે ટ્રેન્ડિંગ ઇફેક્ટ જોવા મળશે. આમાં ના જોવા મળે તો ન્યૂમાં જવાનું છે એટલે તમને જોવા મળી રહેશે. તો ઇફેક્ટને તમારે ગોતી લેવાનું છે અને પછી રાઈટ ઉપર સિલેક્ટ કરી લેવાનું છે. પછી તમારે શું કરવાનું છે, આ ઇફેક્ટ છે તમારે જે કટ છે ત્યાં સુધી લઈ જવાનું છે. કારતે એડજસ્ટમાં જવાનું છે અને સ્પીડને ફૂલ કરી દેવાનું છે એટલે કમ્પ્લીટ થઈ જશે. તમે જોઈ લો હવે આ રીતે થઈ ગયું છે. તો હવે તમારે આગળ આવી જવું છે જે કટ છે ત્યાં અને એનિમેશનમાં જશું. એનિમેશનમાં આવ્યા પછી તમારે એક ઇફેક્ટ લગાવવાની છે. તો ઇફેક્ટ આપણે અહીંયા સર્ચ કરવાની છે, તમે જોઈ શકો છો. તો આ રીતે તમારે સર્ચ કરવાનું છે રોક હોરિઝોન્ટલ, બરાબર? આ રીતે હોરિઝોન્ટલ સર્ચ કરવાનું છે. પછી આગળ આપણે રોક લખી દઈશું, બરાબર? આ રીતે તમારે સર્ચ કરવાનું છે એટલે અહીંયા તમને ઇફેક્ટ મળી જશે. તો ઇફેક્ટ આપણે ગોતી લઈશું સૌથી પહેલા. તો અહીંયા તમારે છે તે સર્ચ કરીને ઇફેક્ટ ગોતી લેવાનું છે. તમારા ઉપર મળી જાય તો કંઈ કરવું નહીં પડે. તો આપણે સૌથી પહેલા ઇફેક્ટને ગોતી લઈએ. તો અહીં નીચે તમે જો આપણે ઇફેક્ટ મળી ગઈ છે. તો ઇફેક્ટને આપણે લગાવી લેવાનું છે, કમ્પ્લીટ લાગી જશે. પછી અહીંયાથી તમારે રાઈટ ઉપર ક્લિક કરવાનું છે અને હવે આવી જવાનું છે આપણે આગળ. અહીંયા તમે જોઈ શકો છો અહીંયા કટ પડે છે. તો અહીંયા આપણે કટ લગાવ્યું છે. તો હવે આપણે આવી જવું છે બીટ ઉપર. તો અહીંયા તમે સોંગ્સ આપણો અહીંયાથી આપણો બીટ બદલાય છે, અહીંયા બીટ આવે છે, તમે જોઈ શકો છો. તો આપણે ત્યાં આવી જઈશું કંઈક આ રીતે, બરોબર? તો અહીંયા બીટ આવે છે તો ત્યાં આવી જવાનું છે. વિડીયો પર ક્લિક કરીને કટ કરી લેવાનું છે. પછી તમારે શું કરવાનું છે, કટ કરેલો ફોટો છે એના પર ક્લિક કરી આ ફોટાને આપણે ડુપ્લિકેટ કરશું. પછી ડુપ્લિકેટ ફોટાને ઓવરલેમાં લાવી દેવાનું છે ને ઓવરલે ફોટો છે ને આ રીતે ખેંચી લેવાનું છે. તમારે ઓવરલે પર ક્લિક કરી આ રીતે ઓવરલેમાં જઈ આ ફોટાને આપણે ખેંચી આગળ લાવી દેવાનું છે, બરોબર? કંઈક આ રીતે. પછી આ ફોટો છે એની સાઈઝ તમારે નાની કરી લેવાની છે કંઈક આ રીતે અને સાઈઝ તમારે રાખી લેવાનું છે. અહીંયા તમે જોઈ શકો છો આ રીતે તમારે થઈ જશે. સોરી મિત્રો, અહીંયા આપણે ઓવરલે વિડીયો નહીં પણ ઓવરલે વિડીયો આપણે જે ડેમો હતો એ કટ થઈ ગયો છે. તો જે આ ફોટો હતો એને તમારે કરી લેવાનું છે આ રીતે સ્લીટ અને એક્સ્ટ્રા પાર્ટને કટ કરી દઈશું. અને ડ્યુરેશન રાખવાનું છે તમારે 4 સેકન્ડ અને પછી આને ડ્રેગ કરી આપણે લાવી દઈશું જે કટ લગાવ્યો ત્યાં સુધી, બરોબર? તો આપણે કટ લગાવ્યો તો અહીંયા તમે જોઈ લો. તો આ રીતે તમારે લાવી દેવાનું છે અને અહીંયા કટ છે એની સ્ટાર્ટિંગમાં આવી અને એની આગળ તમારે આ રીતે 4 સેકન્ડનો વિડીયો સેટ કરી લેવાનું છે. પછી તમારે વિડીયો પર ફોટા પર ક્લિક કરવાનું છે અને અહીંયાથી તમારે આવી જવાનું છે રિમૂવ બીજીમાં અને અહીંયાથી આનું ફોટાનું બેકગ્રાઉન્ડ રિમૂવ કરી લેશું. તો આપણું બેકગ્રાઉન્ડ અહીંયા રિમૂવ થઈ ગયું છે. તો રિમૂવ થઈ જાય પછી તમારે શું કરવાનું છે, આ રીતે ફોટાની સ્ટાર્ટિંગમાં આવી જવાનું છે અને ઉપર તમે જોઈ લો અહીંયા તમારે સૌથી પહેલા બહાર નીકળવાનું છે, ઓવરલે પર ક્લિક કરવાનું છે અને સ્ટાર્ટિંગમાં પછી ઉપર એક કી ફ્રેમ જોવા મળશે. તો એના પર ક્લિક કરી કી ફ્રેમ લગાવશું. લાસ્ટમાં જઈને ફરીથી એક કી ફ્રેમ લગાવશું. પછી તમારે સ્ટાર્ટિંગમાં આવી જવાનું છે ને આ જે બેકગ્રાઉન્ડ રિમૂવ કરેલો ફોટો છે એની સાઈઝ આપણે સૌથી પહેલા ઓછી કરશું અને પછી આ ફોટો છે ને તમારે આ રીતે સાઈઝ ઓછી કરીને ઉપરની સાઈડ ડ્રેગ કરી સેન્ટરમાં સેટ કરી લેવાનું છે. તમે ગમે તે જગ્યાએ સેટ કરી શકો છો, બરોબર? પછી તમારે આ રીતે સેન્ટરમાં આવી જવાનું છે અને જે આ રીતે ગ્રાફ વાળું ઓપ્શન છે એના પર ક્લિક કરવાનું છે. ગ્રાફમાં જાય પછી નીચે આવી જવાનું છે. તમારે ઘણા બધા ગ્રાફ જોવા મળશે. તો અહીંયાથી આપણે કયો ગ્રાફ સિલેક્ટ કરવાનો છે સૌથી પહેલા તમને બતાવી દઉં, બરોબર? તો અહીંયા તમે જોઈ શકો છો જે ફ્લોર 2 કહીને ગ્રાફ છે એને આપણે લગાવી દેવાનું છે, બરોબર? અને રાઈટ ઉપર ક્લિક કરી લેવાનું છે. તો હવે અહીંયા તમે જો આપણો ફોટો ઉપરથી નીચે પડતો હોય એનિમેશન. તો જે કટ લગાવેલી લેયર છે એમાં જઈ એનિમેશનમાં જશું, કોમ્બો એનિમેશનમાં જશું ને અહીંયા આપણે જે કંઈ ઇફેક્ટ લગાવવી પડશે અહીંયા તમને બતાવી દઉં. સૌથી પહેલાં તો જોઈ શકો છો બાઉન્સ 1 કરીને હશે તો લગાવી દેવાનું છે. પછી આપણે આગળ આવીશું. હવે અહીંયા મેન કટો લગાવવાનું છે બધા. તો કટ તમારે કઈ રીતે લગાવવાનું છે આપણે તમે જૂના સબસ્ક્રાઈબર છો તમને ખબર જ હશે
કે ડેમો ઓડિયોમાં જે ઇફેક્ટ આવે તમારે કટ લગાવી લેવાનું છે, બીટમાર્કમાં ખબર ના પડે તો બરોબર. તમને બીટમાં ખબર પડતી હોય તો કંઈ વાંધો નથી, સિમ્પલ રીતે તમે કરી શકો છો. ના ખબર પડે તો તમને સાદી અને સિમ્પલ રીતે બતાવું છું. તમે જો લો અહીંયાથી આપણે કટ લગાવવાનો છે, તો એના માટે શું કરશો, અહીંયા તમે જો આ રીતે આપણી ઇફેક્ટ આવે છે અને અહીંયા બીજી ઇફેક્ટ આવશે. જો એ અહીંયા આપણી ઇફેક્ટ પૂરી થાય છે, તો વિડીયો પર ક્લિક કરીને એક્સટ્રેટ કરી દેવાનું છે. આગળ જશું ફરીથી અહીંયા તમે જોઈ શકો છો અહીંયા આપણી ઇફેક્ટ પૂરી થઈ જશે, તો ફરીથી સિલેક્ટ કરી લેવાનું છે. આથી તમારા બધા છે તે આખા ઓડિયો અંદર કટ લગાવી લેવાનું છે અને બીટમાં કરો તો બીટ પણ અહીંયા તમને સંભળાય છે. તમે જોઈ લો, તો અહીંયા આપણે કટ લગાવવું પડશે. આગળ જશું તો અહીંયા કટ લગાવવું પડશે. આથી તમારે સોંગ સાંભળવાનું છે અથવા તમારે છે તે ડેમો ઓડિયો જોતું રહેવાનું છે ને કટ લગાવતું રહેવાનું છે. ચાલો ફટાફટ આપણે કટ લગાવી દઈએ, પછી તમને બધી ઇફેક્ટો બતાવી દઉં. તો મિત્રો અહીંયા તમે જોશો આપણે જેટલો પણ લાસ્ટ સુધી જ્યાં સુધી સોંગ હતું બધા કટ છે તે લગાવી દીધા છે, તમે જોઈ શકો છો. તો આથી તમારા બધા કટ લગાવી દેવાનું છે. આગળ મેં સમજાવ્યું એ રીતે. હવે આપણે કરવાનું છે અહીંયા ઇફેક્ટો લગાવવાનું ચાલુ. તો સૌથી પહેલા આપણે આવી જઈશું જે પહેલો જ બીટ આવતો ત્યાં, બરોબર. તો અહીંયાથી તમે જોઈ લો, અહીંયાથી તો પહેલો જે કટ છે એમાં આવી જઈશું, એનિમેશનમાં જઈશું ને કઈ ઇફેક્ટ લગાવવાનું છે તમને કહી દઉં. કોમ્બોમાં જશું ને જે પહેલી સ્ટ્રેચ વાળી ઇફેક્ટ લગાવી લઈશું. પછી તમારે આગળ જે બીજી ઇફેક્ટ છે એ લગાવવી પડશે. એનિમેશનમાં જવું છે, ઇન એનિમેશનમાં જવાનું છે. અહીંયા તમને જોશો પહેલી જ ઇફેક્ટ જોવા મળશે, ઇફેક્ટ લગાવવાનું છે. આગળ જશું ને અહીંયા તમે જોશો કઈ ઇફેક્ટ લગાવી છે, એનિમેશનમાં જશું. આ ઇફેક્ટ તમને ઇનમાં જોવા મળશે, પેન્ડિંગ વાળી ઇફેક્ટને લગાવશું. ફરીથી આગળની ઇફેક્ટમાં જશું ને અહીંયા તમે જોઈ શકો છો આ જે આપણે ઇન એનિમેશનમાં મળશે તો અનફોલ્ડ વાળી. પછી આગળ આવી જશું તો અહીંયા તમે જોશો આ ઇફેક્ટ છે તો આપણે કોમ્બોમાં આવી જશે. તો કોમ્બોમાં જશું અને અહીંયા પેન્ડુલમ 1 અને એની આગળ નેક્સ્ટ હશે પેન્ડુલમ 2, બરોબર. આ તો મેં વિડીયો બનાવ્યો છે, મને ખબર છે કે કઈ ઇફેક્ટ લગાવેલી છે. તમારે જોતું રહેવાનું છે ને ઇફેક્ટો લગાવતું રહેવાનું છે. પછી તમારે એનિમેશનમાં જશે, કોમ્બોમાં જે સ્ટ્રેચ વાળી ઇફેક્ટ લગાવવાનું છે. આગળ જશું તો અહીંયા તમે જોઈ શકો છો એનિમેશનમાં જશું, કોમ્બોમાં જશું ને આ થોડીક અલગ ઇફેક્ટ છે, તો એ કઈ ઇફેક્ટ હશે તમને કહી દઉં. નીચે આવશો એટલે તમે જોઈ શકો છો અહીંયા સ્લીપ એન્ડ સાઇડ 1 કરીને મળશે, તો એ 1 કરીને તો એને લગાવવાનું છે. એની નેક્સ્ટ આવશું તો એનિમેશનમાં જશું, કોમ્બોમાં જશું, એની બાજુમાં તમને જોવા મળશે સ્લીપ એન્ડ સાઇડ 2, બરાબર. તો એને લગાવી દઈશું. ફરીથી અહીંયા તમે જોશો જે ઇફેક્ટ હતી એનું નામ છે અહીંયા ઇનમાં આવી જશું. ઇનમાં જે વોશ વાળી ઇફેક્ટ હતી એને લગાવી દઈશું, બરાબર. પછી આગળ નેક્સ્ટમાં જશું તો નેક્સ્ટમાં ફરીથી આપણે જે હતી એ જ. તો આથી તમારે બધી ઇફેક્ટો લગાવતું રહેવાનું છે, બરાબર. તો આખા વિડીયોમાં તમારે બધી ઇફેક્ટો લગાવી દેવાની છે. તો આમાં જોઈશું બીજી એક અલગ ઇફેક્ટ છે, તો એ પણ તમને બતાવી દઉં. તો એ ઇફેક્ટ હતી તમે જોઈ શકો છો અહીંયાથી બાઉન્સ 1 એ પણ બતાવેલી છે. તો આ રીતે બધી ઇફેક્ટો તમારે જોતું રહેવાનું છે, લગાવતું જવાનું છે ને બધી ઇફેક્ટો તમારે કંઈક આ રીતે લાગી જશે, બરાબર. આટલું કામ થઈ ગયું છે. તો હવે તમારે શું કરવાનું છે, સૌથી પહેલા મિત્રો તમને જણાવી દો કે મિત્રો તમે હજુ વિડીયોને લાઈક ના કરી તો લાઈક કરી દો અને સબસ્ક્રાઇબ ના કરી તો સબસ્ક્રાઇબ પણ કરી દો. કેમ કે મિત્રો હું તમારા માટે આટલી માહિતીનો વિડીયો બનાવું છું, તમને સમજાવું છું, શીખવાડું છું, તો તમે મારા માટે છે તે 1 લાઈકની સબસ્ક્રાઇબ કરી શકો છો. તો પ્લીઝ મિત્રો 1 લાઈકની સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો. તો અહીંયા આપણો વિડીયો છે તે કમ્પ્લીટ બનીને તૈયાર થઈ ગયું છે. આગળ પાછળ 2-3 ઇફેક્ટ લગાવી તે બધી સેમ જ છે, તો તમારે જોઈને લગાવી દેવાનું છે ને આપણો વિડીયો અહીંયા કમ્પ્લીટ બની ગયો છે. જો તમને કંઈ પણ ખબર ના પડે તો વિડીયોને પાછો કરીને જોઈ લેશો, મને કોમેન્ટ બોક્સની અંદર જણાવી દેજો, બરોબર મિત્રો. અને જેને પણ મારી પાસે રીલ એડિટિંગ કરાવવું હોય તો ડિસ્ક્રિપ્શનમાં મોબાઈલ નંબર મળી રહેશે, મને કોન્ટેક્ટ કરી શકો છો. પણ ફ્રીમાં કોઈને રીલ્સ નહીં બને તો મહેરબાની કરીને ફ્રીમાં બનાવો, મેસેજ ના કરતા. તો હવે તમારે શું કરવાનું છે, આની અંદર તમારે ઇફેક્ટ અને ફિલ્ટર જે લગાવી શકો છો, બાકી ના લગાવો તો પણ ચાલશે. સૌથી પહેલા થોડોક ડેમો જોઈ લો. તો આ રીતે આપણી જોરદાર રીલ્સ બની ગઈ છે. તો આને એક્સપોર્ટ કરવા માટે ઉપર AI અલ્ટ્રા પર ક્લિક કરી અહીંયા તમારે 1080 30 fps અને બીટ રેટને ફૂલ કરી તમારે એક્સપોર્ટ ઉપર ક્લિક કરી લેવાનું છે. તમારી રીલ છે અહીંયા કમ્પ્લીટ સેવ થવા મળશે. તો મિત્રો વિડીયો ગમે તો વિડીયો લાઈક કરી દો અને સબસ્ક્રાઇબ ના કરી તો સબસ્ક્રાઇબ પણ કરી દો. તો મળીએ એક બીજા એડિટિંગ વિડીયો સાથે, ત્યાં સુધી જય માતાજી.